રેખા અને ખૂણા વિશે અભ્યાસ કરીશું. ચલો આપણે લાસ્ટ ટાઈમ 6th માં ભણી ગયા, થોડુંક રિવિઝન કરી લઈએ. આ જે છે એને કહેવાય રેખાખંડ. રેખાખંડને બે અંતે બિંદુઓ હોય. અહીંયા તમે જોઈ શકો છો, આ યલો કલરના મેં બે જે ડોટ દોર્યા છે બંને છેડા ઉપર, બરાબર છે. એટલે એને કેટલા અંતે બિંદુઓ હોય? બે અંતે બિંદુઓ હોય. ઓકે, બીજું આ છે આને કિરણ કહેવાય. શું કહેવાય આને? કિરણ કહેવાય. જેને એક અંત્ય બિંદુ હોય. એને કેટલા અંત્ય બિંદુ હોય? એક અંત્ય બિંદુ હોય. બરાબર છે. એક અંત્ય બિંદુ હોય. અને ત્રીજી આપણે વાત કરીએ, આને કહેવાય રેખા. એને એક પણ અંત્યબિંદુ હોતા નથી. બરાબર, એક પણ અંત્યબિંદુ હોતા નથી. ચલો આગળ આપણે જોઈએ. કોઈ પણ જ્યારે રેખાખંડ તમે દર્શાવો તો આ રીતે દર્શાવાય. અને આમ વંચાય રેખાખંડ PQ. બરાબર, કિરણ તમે દર્શાવો આ રીતે દર્શાવાય કિરણ AB. બરાબર છે. અને રેખાને તમે જ્યારે દર્શાવો ત્યારે આ રીતે દર્શાવાય ને રેખા XY. બરાબર, આ રીતે એને શું થાય? વંચાય. આ રીતે આપણે એને શું કરી શકીએ? વાંચી શકીએ. આ રીતે. બરાબર, આગળ જોઈએ. ખૂણાની વાત કરીએ તો રેખાઓ અથવા રેખાખંડ જ્યારે ભેગા થાય ત્યારે ખૂણાની રચના થાય. બરાબર છે. રેખાખંડ જેને બે બાજુ બિંદુ છે. બરાબર, અને આ જે છે આ છે રેખા. તો ખૂણાની રચના ક્યારે થાય?
ખૂણો ન દર્શાવવા હોય તો ક્યાં દર્શાવી શકે? આ બધા ખૂણા છે, આ બધા ખૂણા દર્શાવ્યા છે મેં, બરાબર છે. આમ કરી જે બતાવ્યા છે બધા અહીંયા પણ તમે જોયું. આ પણ બધા ખૂણા કે રેખા અથવા રેખાખંડ જે જગ્યાએ છેદે તો એ છેદવાનું જે સ્થાન છે બેટા એ ખૂણો બને કહેવાય, ખૂણો રચે એવું કહી શકાય, બરાબર. રેખા અથવા રેખાખંડ છેદે ત્યારે. ચલો આગળ જોઈએ આપણે. કોટીકોણની વાત કરીએ. જે બે ખૂણાનો સરવાળો, ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો જો 90 અંશ થતો હોય તો ખૂણાને એકબીજાના કોટીકોણ કહેવાય, બરાબર છે. જોઈ લઈએ. તેને એકબીજાના કોટીકોણ કહેવાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય, બરાબર, તો તેને એકબીજાના કોટીકોણ કહેવાય અથવા તો તે ખૂણાઓને કોટીકોણ કહેવાય, બરાબર. એટલે આપણે બે ઉદાહરણ કોટીકોણ. ચલો અહીંયા આપણે ચેક એક ખૂણો આપે છે આપણને 60 અને બીજો ખૂણો આપે આપણને 30, બરાબર. જોડે જ આપણે લઈએ 60 આપે છે અને 30 આપે છે, બરાબર. કોટીકોણ કહેવાય કે નહીં તમારે કહેવાનું છે. ચલો બીજો ખૂણો આપે છે આપણને 65 અને અહીંયા આપે છે ખૂણો 25 અને ત્રીજો ખૂણો આપે છે આપણને અને અહીંયા 20. તમારે શું કરવાનું છે? સિમ્પલ આ ત્રણેય ખૂણાઓના સરવાળા જ કરવાના છે, બરાબર છે. ત્રણ જે રકમ આપી છે એમાં બંને ખૂણાના સરવાળા કરવાના છે અને જો એ સરવાળો 90 આવે તો કહી શકાય કે આ જે માપ છે અથવા આ માપના જે ખૂણા છે એને એકબીજાના કોટીકોણ કહેવાય, બરાબર. તો અહીંયા જોઈએ 60 વત્તા 30 અંશ, 60 અંશ વત્તા 30 અંશ બરાબર અહીંયા લખીએ આપણે 90 અંશ. એવી જ રીતે અહીંયા લખીએ 65 અંશ વત્તા 25 બરાબર 90 અંશ અને અહીંયા લખીએ 75 અંશ વત્તા 20 અંશ બરાબર 95 અંશ, બરાબર. હવે અહીંયા આપણે તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે આ 90 છે એટલે કોટીકોણ છે, આ પણ કોટીકોણ છે, પણ આ 95 આવે છે એટલે કોટીકોણ નથી, બરાબર છે. તો જે બે ખૂણાનો સરવાળો, ખૂણાના માપનો સરવાળો જો 90 અંશ આવતો હોય તો એને આપણે એકબીજાના કોટીકોણ કહીશું. ઓકે, ચલો આગળ જોઈએ. પૂરક કોણની વાત કરીએ. પૂરક કોણની વાત કરીએ તો પૂરક કોણ માટે આપણે કહી શકાય કે
યાદ રાખવાનું કોટી કોણમાં 90 અંશ થાય જ્યારે પૂરક કોણમાં કેટલા થશે 180 અંશ બે ખૂણા તમને આપ્યા હોય એ બંને ખૂણાના માપનો સરવાળો કરવાનો અને સરવાળો જો 180 અંશ આવે તો તમારે કહી દેવાનું કે ભાઈ આ પૂરક કોણ એકબીજાના પૂરક કોણ છે અને જો સરવાળો 180 અંશ ના આવતો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ પૂરક કોણ નથી। પેજ નંબર 95 પર તમને કોટી કોણની જોડ બનાવવા માટે તમારે બંને ખૂણાના સરવાળો જ કરવાના છે। જુઓ પહેલો દાખલો જેમાં 70 અને 20 છે એનો સરવાળો કરો, બીજો દાખલો 75 અને 25 છે એનો સરવાળો કરો, ત્રીજો દાખલો 48 અને 52 છે એનો સરવાળો કરો અને ચોથો દાખલો જે 35 અને 55 એનો સરવાળો કરો। જેમાં તમારો જવાબ 90 આવે તો ત્યાં કોટી કોણ તમારે કહી દેવાનો। ચલો એવી જ રીતે આપણે પૂરક કોણની વાત કરીએ તો મેં હમણાં વાત કરી એ પ્રમાણે તમને કે 180 અંશ જો આવતો હોય ખૂણો તો એને આપણે પૂરક કોણ કહીશું। પૂરક કોણના ચલો આપણે સિમ્પલ આપણે સાદો સરવાળો જ કરવાનો છે। અહીંયા લખું છું 60 અને 120 અંશ બંનેનો જવાબ આવે છે 81 અંશ। ચલો બીજો દાખલો જોઈએ 68 અંશ વત્તા 100 બરાબર તો આનો જવાબ પણ આવે છે 180 અંશ। જો આની વાત કરીએ આપણે 70 અંશ વત્તા 130 અંશ એનો પણ સરવાળો આવે છે 200 અંશ બરાબર। તો આપણે કહી શકીએ કે અહીં જે 180 આવે છે એ પૂરક કોણ છે, આ પણ પૂરક કોણ છે, જ્યારે અહીંયા 200 આવે છે એટલે પૂરક કોણ નથી। આ ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે તમે નક્કી કરીને કહી શકો। જો કોટી કોણ આવે તો 90 અંશ ચેક કરવાનું અને પૂરક કોણ આવે તો 180 અંશ ચેક કરવાનું બરાબર। ચલો હવે આગળ જોઈએ આસન્ન કોણ। એડજેસન્ટ એંગલ આસન્ન કોણ શિરોબિંદુ સામાન્ય, એક ભુજ સામાન્ય અને દાખલા તરીકે ચોપડી જે છે એક તમને જે છે એમાં જ હું તમને બતાવું। આ દેખાય છે આકૃતિ બેટા? ખબર પડે છે? આકૃતિ દેખાય છે કોઈને? બોલો બેટા। અહીંયા તમે જોશો તો ચલો અહીંયા ધ્યાન રાખો। આ પોર્શન જે છે બેટા, આ ચોપડી જે છે ચોપડી તમે જ્યારે ખોલો તો
આ જે વચ્ચે પેજ આવેલું છે, આ પેજની વાત કરું છું, બરાબર છે. આ સામાન્ય શિરોબિંદુ કહેવાય. એના ગુણધર્મો જોઈ લો. એક શિરોબિંદુ સામાન્ય, બરાબર છે. શિરોબિંદુ એક એટલે આ રહ્યું, આ શિરોબિંદુ સામાન્ય. એક ભુજ સામાન્ય, એક ભુજ કયો? એ પણ આ રહ્યો, આ ભુજ સામાન્ય, બરાબર. અને બીજા બે ભુજ જે છે એ સામસામે આવેલા. બીજા કયા? એક આ અને બીજો આ ભુજ. આ બંને સામાન્ય. આ એના ગુણધર્મો. આવી જ્યારે રચના થાય ત્યારે આસન્ન કોણ રચાય, ખબર પડી ગઈ? જોઈ લો ફરી વાર, બરાબર. આ તમારી બુકનું પેજ છે, એમાંથી તમે લોકો જોઈ શકો છો. ઓકે. એવી જ રીતે બીજો એક કારનું જે સ્ટીયરિંગ વ્હીલ છે એમાં પણ તમને દેખાશે. જુઓ 3 ખૂણા, એમાં એક ભુજ. અહીંયા જુઓ શિરોબિંદુ એક જ છે, રાઈટ. અને ખૂણા બને છે. જુઓ આ ભુજ સામાન્ય છે, જુઓ બધાની સાથે જોડાયેલો છે. ઓકે. તો તમને 3 ખૂણાની રચના મળે ત્યારે તો એને શું કહેવાય? આસન્ન કોણ. શું કહેવાય? આસન્ન કોણ, બરાબર છે. આસન્ન કોણના ગુણધર્મો કયા છે? માઇક બંધ કરી દો. કોણે ચાલુ કર્યું? માઇક બંધ કરી દો. શિરોબિંદુ અને એક ભુજ સામાન્ય, અને જે ભુજ જુદા છે તે સામસામેની બાજુએ આવેલા છે, બરાબર. કઈ બાજુ આવેલા છે? સામસામેની બાજુએ. ચલો, ત્યારબાદ રૈખિક જોડ જોઈએ આપણે. માઇક કોણે ચાલુ કરી દીધું છે? રૈખિક જોડ એટલે એક જ રેખામાં જે ખૂણા બનતા હોય એને રૈખિક જોડ કહેવાય, બરાબર. તમને હું 2 સાધનના નામ દઈશ અને 1-2 ખૂણા આપણે દોરીએ અહીંયા, જેથી તમને ખ્યાલ આવે કે રૈખિક જોડના ખૂણા કોણ. અહીંયા તમે જોશો તો અહીંયા જે 2 ખૂણા બન્યા છે, આ બંને ખૂણા એક જ રેખામાં બને છે. જુઓ આ એક જ રેખામાં બને છે, દેખાય છે ને? એટલે એને રૈખિક જોડના ખૂણા કહેવાય. આવું સાધન તમે જોયું છે. તમને ખ્યાલ હશે કે જ્યારે અથાણું બનાવવાનું હોય, બરાબર, તો અથાણું બનાવવા માટે કેરીની જરૂર પડે. તો કેરી આખી જે હોય કેરી કાપી નાખે છે માર્કેટમાં. તમે એનો સૂડો જોયો છે. એક લાકડાનું પાટિયું જેવું હોય છે, જોઈ છે ને? એક લાકડાનું પાટિયા જેવું હોય છે અને એ લાકડાના પાટિયા ઉપર અહીંયા એક હાથો હોય છે. એ હાથામાં આગળનો જે પોર્શન હોય છે એ કેવું હોય છે? જાળીદાર હોય છે, બરાબર. તો આ જાળીદાર પોર્શન હોય છે. આ પણ તમે ચેક કરશો બેટા તો તમને ખ્યાલ આવશે કે આ ભાગ જુઓ બને ને,
એક જ રેખામાં બે ખૂણા આવ્યા ને, તો આને રૈખિક જોડના ખૂણા કહેવાય. શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. અને આપણે શું દોર્યું છે? સૂડો. એક જ રેખામાં જ્યારે બે ખૂણા આવે ત્યારે એને રૈખિક જોડના ખૂણા કહેવાય. ક્લિયર? યાદ રહેશે? હા સર. ઓકે બેટા. ચલો બીજું એક તમને ઉદાહરણ સમજાવું કે પેન સ્ટેન્ડ હોય, આપણે નીચે એક સ્ટેન્ડ આપેલું હોય છે, એક પાટિયું હોય છે, એના ઉપર આપણે પેન ઊભી મૂકીએ છીએ તો એ પણ રૈખિક જોડના ખૂણા જ મળે. બરાબર? કેવી રીતે? તો જોઈ લઈએ. લાઈક ધીસ. આવી રીતે એક પાટિયું આપેલું હોય છે અને એ પાટિયા ઉપર અહીંયા અલગ અલગ જગ્યાએ હોલ હોય છે પેન મૂકવા માટેના. તમે પેન અહીંયા મૂકી દો તો આ જે રચના છે એમાં એક આ ખૂણો અને આ ખૂણો બંને આ એક જ રેખામાં બને છે, એટલે એને રૈખિક જોડના ખૂણા કહેવાય. શું કહેવાય એને? રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો બીજું એક વસ્તુ આપણે વાત કરીએ. આ શું દોર્યું બચ્ચાઓ? કાતર. વેરી ગુડ બચ્ચાઓ. કાતર આપણે જે દોરીએ છીએ તો તમને ખબર છે કે કાતરમાં જ્યારે કાતરને ખોલીએ ત્યારે સામેની બાજુ બંને ખૂણા થાય છે. જુઓ અહીંયા તમે જેમ કાતર હવે તમારા હાથમાં રાખો કાં તો પછી આપણો ચેપ્ટર અહીંયા પ્રકરણ પતે, અહીંયા આપણે આજની મીટિંગ પતે એટલે તમે જોઈ શકશો. બરાબર છે? કાતરને તમે જેવો આ છેડો ખોલશો, બરાબર છે, આવી રચના થશે. ખ્યાલ આવે છે? તો આ જે ખૂણા છે સામસામેના ખૂણા, એ ખૂણા ઇક્વલ હોય, સરખા હોય. તમે જ્યારે કાતરને બંધ કરો છો, તો એ સીધી રેખામાં આવી જશે. બરાબર છે? પણ જ્યારે તમે કાતરને ખોલશો તો આવી રીતના થશે. જ્યારે એને ઉપરનો ભાગ અહીંયા ખોલશો તો સામેનો ભાગ પણ ઉપર થશે, કારણ કે આ એક જ છેડો છે. એવી જ રીતે એનો આ ભાગ જે છે આને જ્યારે પહોળો કરશો તો સામેનો ભાગ પણ પહોળો થશે. બરાબર છે? એટલે કે ખુલશે. આમ તમે જોશો તો આવી રચના જ્યારે થતી હોય એમાં સામસામેના ખૂણા જે છે એ સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. આને શું કહેવાય બેટા? અભિકોણ. શું કહેવાય ને? અભિકોણ. એ સિવાય તમે આ જોશો આ બાજુના ખૂણા, તો આ ખૂણા પણ તમને સરખા મળે. એટલે કે ઉપર નીચેના ખૂણા સરખા મળે અને આજુબાજુના ખૂણા પણ શું થાય? સરખા મળે. ક્લિયર? તો આવી જ્યારે રચના થાય એને શું કહેવાય? અભિકોણ. શું કહેવાય એને? અભિકોણ. બીજું તમે આ બે પેન્સિલની મદદથી પણ કરી શકો. તમે લોકો ટ્રોલી જોઈએ, ઉપર એક લાકડાનો બેઝ હોય છે, બરાબર છે, અને આવી રિવોલ્વિંગ વાળી ટ્રોલી જોઈ હશે. અહીંયા નીચે પૈડા હોય છે. ખ્યાલ આવે છે ને? ચલાવીને આપણે લઈ જઈએ છીએ. બરાબર? બસ સ્ટેશનમાં પણ જોવા મળે છે. તો આવી જ્યારે રચના થતી હોય જેમાં આ ખૂણો અને સામેનો આ ખૂણો એ બંને સરખા, ઉપરાંત આ ખૂણો ડાબી બાજુનો અને એની સામે જમણી બાજુનો ખૂણો, આ ખૂણો સમાન. બરાબર છે? આવી જ્યારે રચના થાય ત્યારે એને શું કહેવાય? અભિકોણ. શું કહેવાય એને? અભિકોણ. જેમાં ડાબી બાજુ અને જમણી બાજુના ખૂણા સરખા અને ઉપરના અને નીચેના ખૂણા સરખા. બરાબર છે? આ દાખલા તરીકે આનું માપ જો 20 અંશ હોય તો સામેનું માપ પણ કેટલું થશે? 20 અંશ થશે. અને આનું માપ 160 અંશ થશે તો આનું માપ પણ કેટલું થશે? 160 અંશ. બીજું હવે આ કોણને મેં આમ આડો કરે છે તો તમે આ રીતે જોશો તો આ એક રેખાના બધા ખૂણા થઈ જાય. યાદ કરો, હમણાં સમજાવ્યું મેં તમને પેલું પેન સ્ટેન્ડ વાળું, પછી સુડા વાળું. બરાબર છે? તો આ બંનેનો જે સરવાળો છે, અહીંયા જે પણ બે ખૂણા આવે એટલે કે આ ખૂણો અને આ ખૂણો,
જ્યારે તમે આવી રીતે વાત કરતા હોય ત્યારે આ બંને ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. કેટલો થાય? 180. બરાબર? તમને એ રીતે પણ કહે છે કે ભાઈ એક ખૂણો તમારે એના પરથી બીજા બધા ખૂણા શોધવાના હોય. બરાબર? એક દાખલો તમને હું સમજાવી દઉં એટલે ચલો. ચલો આ ખૂણાનું માપ આપ્યું છે આપણને 40 અંશ. ઓકે, તો બાકીના ત્રણેય ખૂણા શોધો. શું કર્યું હશે? 40 અંશ કોઈ પણ ખૂણાનું માપ આપેલું કોઈ પણ એક જગ્યાએ, બરાબર છે, તો તમને એની સામેના ખૂણા તમારે પહેલા સુધી, કારણ કે અહીંયા જો આ 40 છે તો આ પણ કેટલો થશે? 40 જ થશે. બરાબર? હમણાં સમજાવ્યું મેં કે સામસામેના ખૂણા સરખા હોય તો અહીંયા હું લખી દઉં છું 40. ઓકે, હવે 40 તો સામસામેના વળી ગયા. હવે ડાબી બાજુ અને જમણી બાજુના કેટલા હશે? તો આ મારો ખૂણો જો શોધવો હોય, આ ખૂણો જો મારે શોધવો હોય તો મારે શું કરવું પડે? 180 ની આ ખૂણાને બાદ કરવો પડે. બરાબર? અથવા આ ખૂણાને, બેમાંથી ગમે તે ખૂણો તમે લઈ શકો. તો 180 માંથી હું 40 બાદ કરું તો મારો જવાબ શું આવશે? 140. એટલે મારો જે આ ખૂણો છે એ કેટલો થશે? 140 અંશ થશે. બરાબર? હવે આ ખૂણો 140 આવે તો સામેની બાજુ કે આવશે? 140. ખબર પડી ગઈ? આવા દાખલા તમને ખાસ પૂછાશે. બરાબર? અભિકોણ યાદ રાખજો. કોઈ પણ એક ખૂણો આપેલો હોય તો એના પરથી તમે બીજા બધા ખૂણા કેવી રીતે શોધી શકો. ઓકે, ખબર પડી? હા. ઓકે, અત્યારે બચ્ચાઓ અહીંયા સુધી રાખીએ છીએ આપણે. બરાબર? બીજું ટાઈમ પર. ઓકે, ચલો તો રેડ બટન દબાવીને બેટા નીકળી.